આપણે આલેખ 15મો અને પ્રયત્ન કરવાનો દાખલો 1 છે એ જોવાનો છે. તમે જોઈ શકો છો અહીંયા પાઈ આલેખ આપેલા છે, 3 અલગ અલગ છે અને દરેક પાઈ આલેખ એક વર્ગની વિવિધ માહિતી પૂરી પાડે છે અને આ દરેક માહિતી વર્તુળનો કેટલામો ભાગ છે તે દર્શાવે છે તે શોધવાનું છે. બરાબર? તો પહેલામાં શું છે, છોકરીઓ 50% અને છોકરાઓ 50%. તેમાં શોધીએ તો કેવી રીતે શોધવાનું હોય કે 50% છોકરીઓ દર્શાવતો વર્તુળનો ભાગ બરાબર 50%, ટકા એટલે 100 ગણાય, એટલે 100માંથી 50 એટલે 50 ભાગ્યા 100, છેદ ઉડાડો, 2 50 દુ 100, સીધા છેદ ઉડી જાય છે. બરાબર, ઉપર 1 ને નીચે 2 એટલે જવાબ શું આવે? 1/2. બરાબર, એટલે કે અડધો ભાગ બતાવે છે એવું કહેવા માગે છે. તો નીચે પણ છોકરાઓવાળો ભાગ છે એ પણ ગણીએ તો છોકરાઓ પણ 50% જ છે. જુઓ તો 50% છોકરાઓ દર્શાવતો વર્તુળનો ભાગ બરાબર 50 ભાગ્યા 100 બરાબર 50 દુ 100 એટલે બરાબર 1/2 થશે. ચલો 40% વાળો ભાગ બતાવો તો કેવી રીતે બતાવાય? તો 40% પગપાળા દર્શાવતો વર્તુળનો ભાગ બરાબર 40 ભાગ્યા 100. દરેકમાં 100 વડે ભાગવાના છે. તો પહેલાં એક 0 0 ગયું, 2 ભાગ ચલાવો, 2 દુ 4, 5 દુ 10 એટલે જવાબ શું હશે? 2/5 ભાગ બતાવે છે. બરાબર, 2/5 એટલે કુલ 5 ભાગમાંથી 2 ભાગ પગપાળા એવું કહેવા માંગે છે. બરાબર, ચલો 20% સાયકલ દર્શાવતો વર્તુળનો ભાગ હોય તો 20 ભાગ્યા 100, 20 × 100 એટલે 1/5 થાય. તમે જોઈ શકો છો અહીંયા આપણે સરખા ભાગ પાડીએ આમ કરીને તો આના 2 સરખા પડે ને આના 2 પડે, 2 2 4 ને 1 5 એવું કુલ દેખાય તમને. બરાબર, તો એનો મતલબ એ થયો કે 40% પગપાળા એટલે 5 ભાગમાંથી 2 ભાગ પગપાળાવાળા, 1 ભાગ સાયકલવાળા. અને ફરીથી બસ અને કારમાં પણ 40% જ છે એટલે એ પણ એ જ રીતે 2/5 જ જવાબ આવે. એટલે એ પણ જો તમને સેમ દેખાય છે ને બંને, તો એ પણ 5 ભાગમાંથી 2 ભાગ બસ અથવા કાર બતાવે છે. અને ત્રીજું છે 15% ધિક્કાર દર્શાવતો વર્તુળનો ભાગ. આની અંદર જુઓ જે ભાવાવરણવાળો પાઇચાર્ટ છે એમાં તો 15% એટલે 15 ભાગ્યા 100, 5 છેદ ઉડાડો, 3 × 5 = 15, 20 × 100 એટલે જવાબ આવશે 3 ભાગ્યા 20. એનો અર્થ એ થયો કે આખા વર્તુળના આપણે 20 સરખા ભાગ કરીએ, એના ત્રીજો ભાગ 3 ભાગ, 20 ભાગમાંથી 3 ભાગ કુલ ધિક્કાર બતાવે છે. અને એ જ રીતે આપણે પ્રેમનો જોવો હોય તો કુલ 100% હોય, 100%માંથી 15% બાદ કરીએ તો 100 - 15 કરો તો 85% આવે. તો 85% આપણો પ્રેમનો ભાગ હોય તો એને 85% બરાબર 85 ભાગ્યા 100, 17 × 5 = 85, 20 × 100 બરાબર 17 ભાગ્યા 20. તમે જોઈ શકો છો અહીંયા બંનેમાં કુલ 20 ભાગ હોય તો 3 ભાગ ધિક્કાર માટે અને 17 ભાગ પ્રેમ માટે એ કહેવા માગે છે. તો આ રીતે આપણે માહિતી વર્તુળના જે દોરેલું હોય પાઈ ચાર્ટ એની ઉપરથી કેટલામો ભાગ દર્શાવે છે, ટકા આપેલા હોય તો 100 ભાગીએ તો આપણને ભાગ કેટલામો ભાગ છે મળી જાય છે. બરાબર, એટલે તમને આ રીતે તમારે દરેકમાં 100 વડે ભાગી અને જવાબ શોધી લેવાનો છે. આપણે આલેખ 16 પ્રયત્ન કરો દાખલો 2 છે જેમાં પાઈ ચાર્ટ આપ્યો છે. ટીવી પર વિવિધ કાર્યક્રમોની ચેનલ નિહાળનારના દર્શકો આપ્યા છે. 50% પર્યાવરણ, 25% રમત ખેલ, 15% સમાચાર અને 10% માહિતી. આના ઉપરથી પ્રશ્નોનો જવાબ પહેલાં આપી દઈએ કે પહેલું છે કયા પ્રકારના કાર્યક્રમો સૌથી વધુ જોવાય છે? તમને જોઈને જ ખ્યાલ આવે છે કે પર્યાવરણના કાર્યક્રમો સૌથી વધુ જોવાય છે. બીજું છે કયા 2 પ્રકારના કાર્યક્રમો નિહાળનાર દર્શકોની સંખ્યા રમત વિભાગના કાર્યક્રમો નિહાળનાર દર્શકોની સંખ્યાની બરાબર છે? બરાબર, એટલે 2 સરખા ભાગ કરો, ધારો કે આ 25% છે તો 15 + 10 કરો તો 25 થઈ ગયા ને. તો એવું કહેવા માગે છે કે 10% માહિતી અને 15% સમાચાર એ 2 ભેગા કરો એટલે 25% રમત અને ખેલ એને બરાબર થાય છે એવું કહે છે. બરાબર, હવે શું કહે છે અહીંયા રમત ખેલ નિહાળનાર દર્શકો છે તેની ટકાવારી કેટલી આપેલી છે? 25%. સમાચાર નિહાળનારની કેટલી છે? 15%. માહિતી નિહાળનારની 10% અને પર્યાવરણ નિહાળનારની 50%.
આ તો બહુ ઇઝી છે ને, ખાલી જોઈ જોઈને લખવાનું છે, કશું બીજું શોધવાનું નથી. બરાબર. આપણે આલેખ 17 જે ઉદાહરણ 1 બતાવે છે, જેમાં વિવિધ વસ્તુઓનો ખર્ચ અને કુટુંબની માસિક બચત ટકાવારીમાં એ દર્શાવતો પાઈ ચાર્ટ આપેલો છે. બરાબર. તમે જોઈ શકો છો આમાં, જુઓ 5% પરિવહન, 10% મકાન ભાડું, 15% બાળકોનું શિક્ષણ, 25% ખોરાક, 10% કપડાં, 15% બચત અને 20% અન્ય. આ રીતે આપણને એક આખો પાઈ ચાર્ટ બતાવેલો છે. હવે પ્રશ્નોના જવાબ જોઈએ તો કઈ વસ્તુનો ખર્ચ મહત્તમ છે અને કેટલો? તો તમે જોઈ શકો છો સૌથી વધુ કયા ટકા છે? તો 25%. તો ખોરાકમાં ખર્ચ મહત્તમ છે અને કેટલો છે? 25% એનો ખર્ચ છે. હવે કઈ વસ્તુનો ખર્ચ એ કુટુંબની કુલ બચત જેટલો છે અને કેટલો? બચત 15% છે, તો સામે જો આ 15% દેખાય છે, તો બાળકોનું શિક્ષણ એનો જે ખર્ચ છે 15%, એ કુટુંબની બચત પ્રમાણે બરાબર થાય છે, બંને સરખા છે એમ. હવે ત્રીજો પ્રશ્ન શું છે કે જો કુટુંબની માસિક બચત 3000 રૂપિયા હોય તો કપડાનો માસિક ખર્ચ કેટલો થાય? હવે કુટુંબની માસિક બચત 3000 રૂપિયા આપી છે, એની સામે કુટુંબની માસિક બચત ટકામાં 15% આપેલી છે. બરાબર. અને કપડાનો માસિક ખર્ચ 10% છે. આ બંને ટકા આપણે એક પદ મૂકીશું, ટકા જોડે મૂકીશું અને સામે રૂપિયા જોડે મૂકીશું. એ રીતે આપણે શોધીશું. તો 15% માસિક બચત, અહીંયા આગળ માસિક બચત અહીંયા લખેલી છે, જુઓ કે 15% માસિક બચત હોય તો કુલ 3000 રૂપિયા બચત હોય. માટે હવે ટકા નીચે ટકા, તો 10% કપડાનો ખર્ચ હોય તો કેટલા રૂપિયા થાય? અહીંયા બંને રૂપિયા છે, આ બંને ટકા છે, જોઈ લો. હવે 3000 ગુણ્યા 10 ભાગ્યા 15, છેદ ઉડાડીએ, 15 દુ 30 ને પાછળ 2 શૂન્ય, 200 ગુણ્યા 100 એટલે 2000 રૂપિયા આપણે કપડાનો માસિક ખર્ચ થાય છે. તો આ રીતે પદ દ્વારા તમે જે જવાબ શોધવાનો છે આ રીતે શોધવાનો છે. એટલે આપણે બીજી રીતે શોધવો હોય તો અંદર ચોપડીમાં આપ્યો હતો કે 3000ના 10% આ રીતે શોધવાના, પણ એમાં તમને 15 ક્યાંથી આવ્યા એમાં કન્ફ્યુઝ થઈ જશો. એટલે એના કરતાં તમે પદ મૂકશો ને આ રીતે તો એમાં કોઈ ભૂલ પડશે નહીં. બરાબર. એટલે આપણે આ રીતે જ જવાબ શોધીશું. આલેખ 18 ઉદાહરણ 2 જોઈશું. કોઈ ચોક્કસ દિવસે બેકરીની વિવિધ વસ્તુનું વેચાણ રૂપિયામાં નીચે મુજબ આપેલું છે. સામાન્ય બ્રેડ છે 320 રૂપિયા, ફ્રૂટ બ્રેડ 80 રૂપિયા, કેક અને પેસ્ટ્રી 160 રૂપિયા, બિસ્કિટ 120, અન્ય 40, કુલ 720 રૂપિયાનું વેચાણ થયેલું છે. હંમેશા પાઈ ચાર્ટ દોરતી વખતે આપણે જે માહિતી આપી છે એ માહિતી ઉપરથી દરેક વૃત્તાંશ માટે કેન્દ્ર પાસેનો ખૂણો અહીંયા આપણે શોધવાનો રહેશે. બરાબર. હવે આ કેન્દ્ર પાસેનો ખૂણો કેવી રીતે શોધવો એ આપણે પહેલાં કોષ્ટક બનાવી દેવું પડે, ત્યારબાદ જ તમે એના ઉપરથી જ પાઈ ચાર્ટ દોરી શકો. તો પહેલું જ છે સામાન્ય બ્રેડ. સામાન્ય બ્રેડના કેટલા રૂપિયા છે? 320. 320 વેચાણ. હવે તમારો અપૂર્ણાંક શોધવો હોય તો કુલ 720માંથી 320 વેચાણ થયેલું છે, એટલે 320 ભાગ્યા 720 કરો. છેદ ઉડાડીએ, શૂન્ય શૂન્ય ઉડી ગયા, 8 ઉડશે, 4 અઠા 32, 9 અઠા 72, એટલે 4 9 અપૂર્ણાંક આવે. અને ખૂણો શોધવા માટે જે અપૂર્ણાંક છે એને તમારે 360 અંશ વડે ગુણવા પડે. અને એને ગુણો તો એ છેદ ઉડાડો, 9 ચોક 36 અને પાછળ 0 એટલે 40 આવે. તો 40 ગુણ્યા 4, તો 4 ચોક 16 ને પાછળ શૂન્ય એટલે 160 અંશ કેન્દ્ર પાસેનો ખૂણો સામાન્ય બ્રેડનો બને. એટલે સામાન્ય બ્રેડ માટે આપણે જ્યારે વર્તુળ દોરીશું ત્યારે 160 અંશ સામાન્ય બ્રેડના દોરવા પડશે. બરાબર. બિસ્કિટમાં જોઈએ તો કેટલા છે? બિસ્કિટમાં 120, તો 120 ભાગ્યા 720 તમે સીધું પણ કરી શકો. હા, 120 ગુણ્યા ભાગ્યા 720 ગુણ્યા 360, તો સીધા તમને અંશ માપ મળી જાય. જો આ 2 શૂન્ય ઉડી ગયા, 12 6 72, 6 6 36, 60% મળી ગયા. તો જુઓ બિસ્કિટમાં 60% સીધા આવી ગયા ને. આ આપણે શું કરીએ છીએ? પહેલાં અપૂર્ણાંક કરીએ છીએ. 120 ભાગ્યા
720 કર્યા તો 12 × 72, 2 શૂન્ય ઉડી ગયા એટલે 1 છઠ્ઠાંશ, અને 1 છઠ્ઠાંશ ગુણ્યા 360 તો 6 × 36 ને પાછળ 0 એટલે 60 મળી ગયા તમને. એ રીતે કેક પેસ્ટ્રીમાં 160 છે તો 160 ભાગ્યા 720 કરો, શૂન્ય ઉડી ગયા, 8 છેદ ઉડાડો, 2 અઠા 16 અને 9 અઠા 72 એટલે 2 નવમાંશ આવે, 2 નવમાંશ ગુણ્યા 360 કરો, 9 ચોક 36 પાછળ 0 તો 40 દુ 80 થાય. ફ્રૂટ બ્રેડમાં 80 છે, 80 ભાગ્યા 720, 2 શૂન્ય ઉડાડો, 8 9 72 બરાબર 1 નવમાંશ આવે, અને 1 નવમાંશ ગુણ્યા 360, 9 છેદ ઉડાડીએ છીએ એમ 9 ચોક 36 પાછળ 0, 40 એકા 40 અને અન્ય માટે 40 છે, 40 ભાગ્યા 720 કરીએ તો શું આવે જવાબ? 18 ચોક 72 એટલે 1 ભાગ્યા 18, અને 1 ભાગ્યા 18 ગુણ્યા 360 કરો તો 18 દુ 36 ને પાછળ 0 એટલે 20 અન્ય માટે આવશે. તો પહેલાં આપણે દરેકમાં પાઈ ચાર્ટ દોરતી વખતે પહેલાં આપણે કેન્દ્ર પાસેનો ખૂણો દરેકમાં બતાવવો પડશે, બરાબર? અને ત્યારબાદ જ આપણે માહિતી માટેનો પાઈ ચાર્ટ દોરીએ છીએ. એમાં શું કરવું પડશે? પહેલાં કે અનુકૂળ માપની કોઈ પણ તમારે માપ લઈ પરિકરની મદદથી એક પહેલાં વર્તુળ દોરવાનું રહેશે, અને જે વર્તુળ દોરો છો ત્યાં જ્યાંથી તમે વર્તુળ દોર્યું છે એને ત્યાં એક ડોટ કરવાનું, કેન્દ્ર દેખાવું જોઈએ આપણને, કારણ કે કેન્દ્ર ઉપરથી જ બધી ત્રિજ્યાઓ દોરવાની છે, બરાબર? તો હંમેશા વર્તુળ દોર્યા પછી જ્યાં આપણે પરિકરની છાપ પડી હોય કેન્દ્ર આગળ ત્યાં સહેજ એક નાનું પેન્સિલથી ડોટ કરી દેવાનું તો તમને દેખાય. ત્યારબાદ આપણે શું કરીશું? ગમે તે એક જગ્યાએ એક ત્રિજ્યા દોરી લઈશું. ચલો પહેલાં ધારો કે આપણે અહીંયા એક ત્રિજ્યા દોરી લીધી, બરાબર? આ ત્રિજ્યા દોર્યા પછી આપણે પહેલાં મોટી છે આડી સામાન્ય બ્રેડ 160 બતાવવા છે તો જે ત્રિજ્યા દોરી છે એ આપણું 0થી સ્ટાર્ટ થશે, હંમેશા યાદ રાખો. આ રીતે મૂકીએ અને અહીંયા તમને દેખાય છે 160. શૂન્યથી શરૂઆત કરો, નીચેનો ભાગ ઉપર 180 છે ત્યાંથી શરૂઆત નહીં કરવાની કદી, શૂન્યથી જ શરૂઆત કરવાની તો 160 આટલા સુધી આને ટકશે. આ દેખાય છે આ 20 ઉપર નીચેનો ભાગ છે ને 160 એ છે, ત્યાં આગળ પોઈન્ટ મૂકી દેવાનો આપણે. એ પોઈન્ટ મૂક્યા પછી એ જે પોઈન્ટ દેખાય છે એ પોઈન્ટ અને વચ્ચેનું કેન્દ્ર એ બેને જોઈન્ટ કરતો એક ત્રિજ્યા દોરવાની. એટલે આપણે છેક બહાર જવાની જરૂર નથી કારણ કે આપણે વર્તુળ નાનું છે. તો શું કરીશું? આપણે ખાલી 2 પોઈન્ટ પેન્સિલથી બરાબર પકડીશું અને પછી વચ્ચે પેન્સિલથી ત્રિજ્યા દોરી દઈશું. એટલે આ થયું આપણે 160, બરાબર? હવે એના પછી બિસ્કિટ છે તો બિસ્કિટ 60 છે તો જે તમે ત્રિજ્યા દોરી છે તેની ઉપર 0 આવે એ રીતે મૂકો. આમ મૂકીએ અને આપણે લેવા છે કેટલા? 60. તો શૂન્યથી શરૂઆત કરો પાછી, એ અંદરનો ભાગ છે શૂન્યવાળો, એટલે અંદર છે આ 60. તમે જોઈ શકો છો અહીંયા આગળ એ ડોટ આવશે તો અહીંયા ડોટ કરીશું તો જુઓ દેખાય તમને 60. અને તમારે બંને ડોટ પકડી અને વચ્ચે ત્રિજ્યા દોરવાની એટલે તમારે 60 બિસ્કિટનું પતી ગયું. હવે કેક પેસ્ટ્રી માટે 80% છે તો ફરીથી એની ઉપર આ રીતે કોણ માપક મૂકો અને બરાબર 0 આવે એવી રીતે ગોઠવો અને શૂન્યથી શરૂઆત કરી 80 સુધી આવે ત્યાં પાછો એક પોઈન્ટ મૂકો. જો અહીંયા આ 80 દેખાય છે ને તમને અંદરનો, ત્યાં એક પોઈન્ટ મૂકી દેવાનો. ત્યારબાદ એ ઉઠાવીને એ વચ્ચેનું કેન્દ્ર અને પોઈન્ટ બેને જોડતો એક રેખાખંડ જે અંદરની ભાગે એટલે કે વર્તુળની અંદર છે એ આપણે દોરવાનો રહેશે. પોઈન્ટ ગમે એટલું બહાર હોય એની ચિંતા નહીં કરવાની, પોઈન્ટ બહાર જ આવશે કારણ કે એટલું મોટું આપણે વર્તુળ દોરતા નથી. પણ એ પોઈન્ટ અને કેન્દ્ર એ બેને જોડતો એટલે તમારે બેને એક્ઝેક્ટ આમ પકડી જ રાખવાનું અને અંદરના ભાગમાં ત્રિજ્યા દોરવાની, બરાબર? છો આ બાર બધે પોઈન્ટ દેખાય જ તમને? મને ખબર નહીં તમને દેખાય છે કેમ. જુઓ આ રીતે છે, બધામાં પોઈન્ટ છે, બરાબર? કદાચ પેન્સિલ હોય તમને એટલું ક્લિયર ના પણ દેખાતું હોય પણ દરેકમાં 12 પોઈન્ટ છે જ. એ રીતે દરેકમાં આપણે દોરવાના છે. હવે 40% છે ફ્રૂટ બ્રેડ તો અહીંયા પાછું જે તમે ત્રિજ્યા દોરી ત્યાંથી આપણે અહીંયા ફરીથી શૂન્ય લઈશું આ બાજુ અને ત્યાંથી શૂન્ય શરૂઆત કરીશું. અંદરની બાજુએ 10 20 30 40 અહીંયા પાછો પોઈન્ટ દોરો અને પોઈન્ટ દોર્યા પછી આ દેખાય તમને પોઈન્ટ, કેન્દ્ર અને પોઈન્ટને જોડતો પાછી એક ત્રિજ્યા દોરી લો અને એ ત્રિજ્યા દોર્યા પછી અહીંયા લખવા 40 ફ્રૂટ બ્રેડ.
તો અહીંયા એની જાતે 20% આવી જ જશે. જો માપી લઈએ ને તો બરાબર, જો આપણે સાચા માપ દોર્યા હશે તો જો 20% એની જાતે આવી ગયું, જે બાકી રહ્યું એ 20% છે. આવી અન્ય જોયું. જો તમે બરાબર પરફેક્ટ દોરશો તો છેલ્લું માપ એની જાતે બરાબર એક્ઝેક્ટ જ આવશે. બરાબર, એટલે ધ્યાન બહુ જ રાખવાનું છે. એક પણ દોરો આગો પાછો થવો ના જોઈએ. જ્યારે દોરો છો જ્યારે તમે, ત્યારે અહીંયા જે ટકા છે એ જે પોઈન્ટ છે અંશ માપ, જ્યારે અહીંયા કોણ માપક પર દોરો છો એટલે એક્ઝેક્ટ એની ઉપર જ પોઈન્ટ આવવું જોઈએ. જો અહીંયાથી એક બે દોરા આગા પાછા થશે તો છેલ્લો જે ભાગ છે એ ખોટો આવશે તમારો. ખ્યાલ આવે તમે? એટલે આ બહુ ધ્યાન રાખવાની જરૂર છે. આ રીતે પાઈ ચાર્ટ દોરવાનો છે, જે બહુ ઇઝી છે. તમને સહેલો પડશે જો તમે શાંતિથી વ્યવસ્થિત દોરશો તો સહેજ પણ ભૂલ નહીં પડે. બરાબર. આપણે આલેખ 19 પ્રયત્ન કરો દાખલો 1 જોઈએ, જેમાં માહિતી માટેનો પાઈ ચાર્ટ બનાવવાનો છે, જેમાં દિવસ દરમિયાન બાળક દ્વારા પસાર કરાતો સમય આપેલો છે. ઊંઘ 8 કલાક, શાળામાં 6 કલાક, ગૃહકાર્ય 4 કલાક, રમતમાં 4 કલાક અને અન્યમાં 2 કલાક. બરાબર. તો એ જ પ્રમાણે કોષ્ટક બનાવવાનું છે. પહેલી પ્રવૃત્તિ છે, પછી બીજામાં છે 24 દિવસના 24 કલાક દરમિયાન પ્રવૃત્તિમાં પસાર કરાતો સમય કલાકમાં આપેલો છે, જે ઉપર આપ્યો છે એ પ્રમાણે છે. હવે એના દ્વારા સીધો જ તમારે પ્રવૃત્તિને અનુલક્ષીને વૃત્તાંશ કોણ સીધો શોધવાનો છે. પાછળ તમે લખ્યું હતું ને કેન્દ્ર પાસેનો ખૂણો, એ જ. પણ પેલામાં અલગ અલગ આપણે અપૂર્ણાંક શોધીને પછી શોધ્યું હતું. મેં તમને કહ્યું હતું એમાં અહીંયા સીધું ડાયરેક્ટ જ શોધેલું છે. તો શું કરીશું? 8 કલાક એ કેટલા કલાકમાંથી છે? તો 24 કલાકમાંથી. તો 8 ભાગ્યા 24 ગુણ્યા 360 અંશ. કારણ કે આપણે વૃત્તાંશ કોણ શોધવાનો છે ને, એટલા માટે દરેકમાં 24 વડે ભાગીશું અને 360 અંશ વડે ગુણીશું. બરાબર. તો 8 તરી 24 અને 3 12 તરી 36, એટલે ઉપર 120 અંશ જવાબ આવશે. એ રીતે 6 કલાક છે તો 6 ભાગ્યા 24 ગુણ્યા 360 અંશ. 6 ચોક 24, 4 નવા 36 ને પાછળ 0 એટલે 90 અંશ. ગૃહ કાર્યમાં 4 કલાક તો 4 ભાગ્યા 24 ગુણ્યા 360 કરીએ, 4 છંગ 24 ગુણ્યા 360 અંશ છે તો 6 36 એટલે 60 અંશ આવશે. બીજામાં 4 કલાક છે એટલે પણ 60 અંશ જ આવશે, એના જેવું જ છે એટલે. અને 2 કલાક છે તો 2 ભાગ્યા 24 તો 12 દુ 24 એટલે અહીંયા 12 આવે, 12 તરી 36 અને ઉપર 0 એટલે 30 આવશે. તો 30 અંશ અન્યમાં આવશે. આ રીતે પહેલાં આપણે બધામાં વૃત્તાંશ કોણ શોધી કાઢ્યા. બરાબર. હવે તમને ખ્યાલ આવી ગયો ને વૃત્તાંશ કોણ કેવી રીતે શોધવો એ. જે પણ તમને માહિતી આપી હોય એમાં કુલ કેટલા છે એ જુઓ. તો 24 કલાક, તો બધાને આપણે 24માં ભાગ્યા. કેમ? એનો અર્થ થયો કે 24 કલાકમાંથી 8 કલાક એવું કહેવા માગે છે. 24 કલાકમાંથી 6 કલાક, 24 કલાકમાંથી 4 કલાક. એ રીતે દરેકનું આપણને માહિતી આપી છે. તો દરેકમાં આપણે 24 વડે ભાગ્યા અને આપણે અંશ માપ શોધવાનું છે, એટલે બધાને 360 અંશ વડે ગુણી કાઢ્યા. ઓકે, 360 અંશ વડે જ કેમ ગુણીએ છીએ આપણે? કારણ કે કોઈપણ વર્તુળમાં કેન્દ્ર પાસેનો જે ખૂણા છે એ બધા ખૂણાના માપનો સરવાળો 360 અંશ થાય છે, એટલા માટે. હા ને, એટલે બધા આપણે 360 અંશ વડે જ ગુણીએ છીએ. અને એ પ્રમાણે તમે જોશો કે બધાનો સરવાળો કરો ને તો 360 અંશ જ થશે. જોઈ લો, 120 અંશમાં 90 અંશ ઉમેરો. બરાબર. તો કેટલા થશે? 210. 210 વત્તા 60 એટલે 270. 270 વત્તા 60, 70માં 60 ઉમેરો તો કેટલા થાય? 270 વત્તા 60 330, અને 330માં ફરીથી 30 ઉમેરો તો 360 અંશ થઈ ગયા. આ રીતે તમારે જે પણ તમે કોણ શોધશો એમાં સરવાળો છેલ્લે 360 અંશ થવો જોઈએ. કારણ કે કેન્દ્ર પાસેના બધા જ ખૂણાના માપનો સરવાળો 360 અંશ થાય છે, એટલા માટે. બરાબર. ફરીથી આપણે પાઈ ચાર્ટ દોરવા માટે શું કરીશું? અનુકૂળમાં આપણી ત્રિજ્યા લઈ એક વર્તુળ દોરીશું અને જે કેન્દ્ર હશે ત્યાં એક ડોટ કરીશું પેન્સિલથી, એટલે આપણને ખ્યાલ આવે. અને એક ત્રિજ્યા દોરી લઈશું ગમે ત્યાં. તો અહીંયા આપણે એક ત્રિજ્યા દોરી અને પહેલું આપણે ઊંઘ માટે લઈશું 120 અંશ. તો ફરીથી જે તમે ત્રિજ્યા ઉપર મૂકો છો એ શૂન્યથી શરૂઆત કરીએ છીએ. તો અંદરની બાજુએ તમે 120 અંશ આવે ત્યાં ઉપર ડોટ કરી દો. બહાર કાઢી કેન્દ્ર અને પેલા ડોટને પકડી અને વર્તુળની અંદર ત્રિજ્યા દોરો.
એટલે આપણે 120 મળી ગયા. ફરીથી શાળા માટે દોરવાનું છે તો એની માટે ફરીથી તમે અહીંયા શૂન્યની શરૂઆત કરીશું અને 90° છે તો શૂન્યથી લઈ 90° આ રહ્યા, અહીંયા પોઈન્ટ મૂકી દો અને બંને પોઈન્ટને ભેગા કરી અને આપણે ત્રિજ્યા દોરીશું જે શાળા માટે 90° દર્શાવે છે. ફરીથી એ જ રીતે 90° માટે તમારે કોણ માપક મૂકવાના છે અને શાળા પછી છે ગૃહ કાર્ય જે 60° દર્શાવે છે. તો શૂન્યથી શરૂઆત કરી 60° આવે જો અહીંયાથી અંદરનો ભાગ અને અહીંયા 60° આવે ત્યાં ડોટ કરી દઈશું અને ત્યાંથી કેન્દ્ર અને એ ડોટ પકડી અને આપણે ત્રિજ્યા રચીશું જે આવશે 60°. ફરીથી રમત માટે પણ 60° છે તો ફરીથી તમારે એ જ રીતે આગળ વધતા જવાનું છે અને અહીંયા કોણ માપક મૂકી શૂન્યથી શરૂઆત કરી અને જ્યાં 60° આવે 10, 20થી અહીંયા તો અહીંયા આપણે પોઈન્ટ મૂકીશું બહાર અને એ છોડી અને પછી તમારે બંને પોઈન્ટ કેન્દ્ર અને જે પોઈન્ટ છે એ બંનેને પકડી અને એક ત્રિજ્યા રચવાની છે. એટલે રમત માટે મળી ગયું. તો અન્ય તો દોરવાની જરૂરત પડતી જ નથી, એ તો તમારે ઓટોમેટિક આવી જાય. છેલ્લો ખૂણો તો તમે જોઈ શકો છો 30° ખૂણો મળી ગયો છે. બરાબર. કે ટૂંકમાં આપણું જે દોર્યું છે એ બહુ પરફેક્ટ દોર્યું છે એટલે આપણે સહેજ પણ ખૂણો આઘો પાછો થતો નથી. બરાબર. આ ખાસ ધ્યાન રાખવાનું છે બધાએ, દોરતી વખત બહુ કાળજી રાખવાની છે. ઓકે.